છેલ્લા દાયકામાં આમ આદમી પાર્ટી સરકાર હેઠળ દિલ્હીની મેટ્રોનું અભૂતપૂર્વ વિસ્તરણ. મુખ્યમંત્રી આતિશીએ તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો, જે જાહેર પરિવહન ઉપયોગ અને શહેરના આર્થિક વિકાસ પરના મહત્વપૂર્ણ પ્રભાવને દર્શાવે છે. 2014માં એએપીએ કાર્યભાર સંભાળ્યા પછી દિલ્હીની મેટ્રો નેટવર્કમાં 200 કિલોમીટરનો વધારો થયો છે અને 145 નવા સ્ટેશનો ઉમેરાયા છે. આ ઝડપી વૃદ્ધિએ અગાઉના વર્ષોની તુલનામાં 1.5 ગણા ઝડપી વિસ્તરણ દરનું પરિણામ આપી છે. દૈનિક મુસાફરોની સંખ્યા 2014માં 24 લાખથી વધી 2024માં 60 લાખથી વધુ થઈ ગઈ છે અને એક જ દિવસે 78 લાખ મુસાફરોનો રેકોર્ડ નોંધાયો છે. વિસ્તરણમાં અદ્યતન ડ્રાઈવરલેસ ટ્રેનોના સમાવેશ થાય છે, જે આગામી કેટલાક મહિનામાં કાર્યરત થવા જઈ રહી છે. મેટ્રો પ્રોજેક્ટના ચાલુ ફેઝ આઈવીમાં 86 કિલોમીટરના વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં જનકપુરી વેસ્ટથી આરકે આશ્રમ, મજલિસ પાર્કથી મૌજપુર અને એરોસિટીથી તુઘલકાબાદ લાઇનોનો સમાવેશ થાય છે. ભવિષ્યના પ્રોજેક્ટમાં લજપત નગરથી સાંકેત અને ઇન્દ્રપ્રસ્થથી ઇન્ટરલોક લાઇનનો સમાવેશ થાય છે. આ વિસ્તરણના આર્થિક લાભો સ્પષ્ટ છે. વધેલા જાહેર પરિવહન ઉપયોગથી દિલ્હીની કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન અને પ્રતિ વ્યક્તિ આવક સતત વધી રહી છે. નાણાકીય વર્ષ માટે વર્તમાન કિંમતો પર જીએસડીપી ₹11,07,746 કરોડ સુધી પહોંચવાની પ્રોજેક્ટ છે, જે અગાઉના વર્ષની તુલનામાં 9.17% વૃદ્ધિ દર્શાવે છે. પ્રતિ વ્યક્તિ આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2023-24માં ₹4,61,910 છે, જે રાષ્ટ્રીય સરેરાશથી 2.5 ગણો છે. મેટ્રો વિસ્તરણને કારણે આર્થિક વૃદ્ધિ ઉપરાંત પર્યાવરણીય ટકાઉપણામાં પણ યોગદાન મળ્યું છે. દિલ્હી મેટ્રો વૈશ્વિક સ્તરે પ્રદૂષણ ઘટાડવામાં તેની ભૂમિકા માટે માન્યતા પ્રાપ્ત છે, જેમાં 6,30,000 ટન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડ્યું છે. મુખ્યમંત્રી આતિશીએ આ સફળતાનું શ્રેય અરવિંદ કેજરીવાલના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને ઉત્તમ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે એપી સરકારની પ્રતિબદ્ધતાને આપ્યું. મેટ્રો નેટવર્કનું વિસ્તરણ દિલ્હીને સ્માર્ટર અને વધુ જોડાયેલું શહેર બનાવવાની દિશામાં પ્રગતિનું પ્રમાણ છે. दिल्ली मेट्रो का जितना एक्सपेंशन, दिल्ली मेट्रो की जितनी बढ़ोतरी पिछले 10 साल में हुई, जब से दिल्ली में आम आदमी पार्टी की सरकार बनी, इतनी मेट्रो की एक्सपेंशन इससे पहले कभी नहीं हुई. जब मेट्रो की रफ्तार बढ़ती है, जब लोगों की आवाजाही की रफ्तार बढ़ती है, तो शहर की, दिल्ली की अर्थव्यवस्था बढ़ती है. और यही कारण है कि दिल्ली का जीएसडीपी लगातार बढ़ रहा है. यही कारण है कि दिल्ली की पर कैपिटा इनकम भी लगातार बढ़ रही है.